A ray of light is incident normally on the prism, mu is equal to 3 by 2, immersed in a liquid as shown in the figure. The largest value for the angle alpha, so that ray is totally reflected at the face AC, is 30 degree. The refractive index of the given liquid is. હવે આ ખૂણો આપણને આપ્યો છે આલ્ફા. અહીંથી આપણે વિચારીએ કે લાઇટનું રે છે તે આવતું છે આમ. અહીંયા આપણે સપાટીએ દોરેલો લંબ વિચારીએ, પરપેન્ડિક્યુલર. તો અહીંથી એ એંગલ આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા મૂલ્યના થાય એટલે આમ થશે. હવે સમજો, આ ખૂણો આલ્ફા છે, તો આ ખૂણો આલ્ફા હોય તો આ પણ આલ્ફા થશે, કારણ કે બે સમાંતર રેખાને એક રેખિકા છેદે તો ત્રિકોણની આ બાજુ અને જે ઇન્સિડન્ટ રે છે એ બે એકબીજાને સમાંતર છે, બરાબર. એટલે એને રેખિકા છેદે તો આ બંને ખૂણા આલ્ફા આલ્ફા સરખા હોય. હવે આ આલ્ફા હોય તો આ 90 માઇનસ આલ્ફા હોય તો આ પણ 90 માઇનસ આલ્ફા થાય, બરાબર. હવે આ આલ્ફાની વેલ્યુ લાર્જેસ્ટ હોય તો 90 માઇનસ આલ્ફાની વેલ્યુ મિનિમમ હોય, બરાબર. એટલે આપણો એંગલ હવે આલ્ફાની વેલ્યુ 30 છે, એટલે આ 90 માઇનસ આલ્ફા છે એ આપણો સી હોય, એટલે સી બરાબર 90 માઇનસ આલ્ફા ક્રાંતિકોણ, એટલે આ 90 માઇનસ 30 એટલે આ 60 અંશ થાય. હવે સાઇન સી બરાબર એન પાતળું છેદમાં એન ઘટ. તો પાતળું માધ્યમ છે તે લિક્વિડ છે, એટલે એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને એમ કહું, અને આ છે તે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભાવનાંક, એને આપણે મ્યુ કીધેલો છે તો મ્યુ કહીએ. તો એન બરાબર મ્યુ સાઇન સી. હવે મ્યુ એટલે 3/2 અને સાઇન સી એટલે સાઇન 60, એટલે 3/2 ગુણાકારમાં સાઇન 60 એટલે √3/2, એટલે 3√3/4. તો આપણો આન્સર આવશે ડી. ખ્યાલ આવ્યો? આલ્ફાનું મૂલ્ય લાર્જેસ્ટ વેલ્યુ હોય તો 90 માઇનસ આલ્ફાની વેલ્યુ મિનિમમ હોય. એ મિનિમમ ખૂણો કે જેથી આ પરાવર્તન પામે છે, મતલબ એક ક્રાંતિકોણ છે, એટલે ક્રાંતિકોણનું મૂલ્ય 90 માઇનસ આલ્ફા થાય, એટલે 90 માઇનસ 30 એટલે 60 અંશ થાય. હવે સાઇન સી એટલે એન પાતળાના છેદમાં એન ઘટ. એન પાતળું એટલે પ્રવાહીનો વક્રીભાવનાંક, એને આપણે સ્મોલ એન કહીએ, જે શોધવાનો છે. અને મ્યુ એટલે ઘટ માધ્યમનો વક્રીભાવનાંક, એટલે કે કાચનો વક્રીભાવનાંક, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભાવનાંક એ 3/2 છે. તો એના પરથી પછી એનને સૂત્રનો કરતા કરીને કિંમતો મૂકી દઈએ એટલે જવાબ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. A fish looking from within water sees the outside world through a circular horizon. If the fish is √7 meter below the surface of water, what will be the radius of the circular horizon? હવે મેં તમને સમજાવેલું કે ભાઈ આવી રીતે હોય તો સર્ક્યુલર હોરાઇઝનની નીચે એચ ઊંડાઈએ થી કોઈ માછલી છે એ હોય. અહીંયા માછલીની આંખ છે સપોઝ, બરાબર.
તો આ ત્રિજ્યા આર, આ એચ, એટલે આ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આ ખૂણો છે એ જ્યારે સી બને, ક્રાંતિકોણ બને, તો એ એટલું જ આ હોરાઇઝનથી એની અંદરની વસ્તુ એને જોઈ શકાય, માછલીને. તો સાઇન સી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સાઇન સી એટલે 1/n. આ ઓલરેડી મેં સાબિત કરીને બતાવેલું છે, ફરીથી કરી દઉં છું. તો આર સ્ક્વેર બાય એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર 1/n સ્ક્વેર માટે એન સ્ક્વેર આર સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એટલે આર સ્ક્વેર કોમન કાઢું તો આ એન સ્ક્વેર -1 બરાબર એચ સ્ક્વેર. તો આર બરાબર h/√n સ્ક્વેર -1. આ n સ્ક્વેર -1ને છેદમાં જવા દીધું, આખાનું વર્ગમૂળ લઈ લીધું. તો આ આપણું સૂત્ર છે, ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખવાનું છે, આર બરાબર h/n સ્ક્વેર -1 અથવા તો મ્યુ સ્ક્વેર -1. હવે h આપ્યું છે તમને √7 અને પાણીનો વક્રીભવનાંક એટલે n. તો પાણીનો વક્રીભવનાંક આપણને ખબર છે 4/3. તો 4/3 સ્ક્વેર -1 એટલે આ √7 છેદમાં √16/9 -1 √7 છેદમાં 16 - 9/9 એટલે √7 છેદમાં √7/9. તો અંડર આ 7 છે અને આ 9/7 થશે. આ 7 7 કેન્સલ થઈ જશે એટલે √9 એટલે કે 3. તો 3 મીટર આપણો આન્સર આવે, એટલે આન્સર આવશે એ, 3 મીટર. ક્લિયર થઈ ગયું? Next question. A ray of light is incident at an angle alpha on the boundary separating the two transparent media. It is transmitted if the angle of incidence is increased very slightly, the ray gets reflected in same direction. The difference between the angle of deviation in the two cases will be closed to. હવે સમજો, બહુ સરસ ક્વેશ્ચન છે. આપણે એમ કહીએ કે ભાઈ આ બે માધ્યમને છૂટી પડતી સપાટી છે, આ સપાટીએ દોરેલો લંબ છે. હવે આપાત કોણ કંઈક એવો છે કે જેથી પ્રકાશનું કિરણ નિર્ગમન પામે છે અને પછી આપાત કોણને સેજ વધારવામાં આવે તો પ્રકાશનું સંપૂર્ણ પરાવર્તન થાય છે. તો આ બે કેસમાં એંગલ ઓફ ડેવિએશનનો તફાવત કેટલો છે તે પૂછ્યું છે. ધ ડિફરન્સ બિટવીન ધ એંગલ ઓફ ડેવિએશન ઇન ધ ટુ કેસીસ વિલ બી ક્લોઝ ટુ. તો આ કેસ નંબર 1. કેસ નંબર 1માં પ્રકાશનું કિરણ આપાત કરીએ તો જ્યારે આપાત કરીએ પછી સહેજ ખૂણો વધારીએ તો સંપૂર્ણ પરાવર્તન થાય. મતલબ પહેલા કેસમાં એક ક્રાંતિકોણ હોય સી અને ત્યારે પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જતું હોય. હવે પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જતું હોય તો એંગલ ઓફ ડેવિએશન, આ આપણી ડોટેડ લાઇન છે તેને એ દિશામાં પ્રકાશના કિરણને જવાનું હતું. જો આ સી હોય તો આ સી નહીં, પણ આપણે અહીંયા રકમમાં કીધું જ છે કે આ ખૂણો આલ્ફા છે. તો જો આ આલ્ફા હોય તો આ આલ્ફા હોય, આ આલ્ફા હોય તો આ દિશામાં પ્રકાશના કિરણને જવાનું હતું ને આ દિશામાં જાય છે એટલે બે વચ્ચેનો ખૂણો છે એ 90 - આલ્ફા થાય. એટલે પહેલા કેસમાં Δ1 એંગલ ઓફ ડેવિએશન છે તે 90 - આલ્ફા છે, આ પરિણામ 1. હવે કેસ નંબર 2, ખૂણાને સહેજ સ્લાઇટલી હું વધારું છું. સ્લાઇટલી વધારું તો પણ એ ખૂણો નિયરલી ઇક્વલ ટુ આલ્ફા જ રહેવાનો છે. તો ત્યારે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને આ ખૂણો પણ આલ્ફા જ થશે. હવે એ વખતે એને કિરણને જવાનું હતું આમ, આ આલ્ફા
તો આ વચ્ચેનો આ ખૂણો છે એ કેટલો થશે? એંગલ ઓફ ડેવિએશન ડેલ્ટા 2 બરાબર 180 માઇનસ 2 આલ્ફા થશે, બરાબર. તો ડેલ્ટા 2 બરાબર 180 માઇનસ 2 આલ્ફા થાય છે. માટે રકમમાં એમ કીધેલું છે કે બેયનો ડિફરન્સ એટલે કે ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1 બરાબર 180 માઇનસ 2 આલ્ફા માઇનસ 90 માઇનસ આલ્ફા. તો આ 180 માઇનસ 2 આલ્ફા માઇનસ 90 માઇનસ માઇનસ પ્લસ આલ્ફા એટલે 180 માઇનસ 90 એટલે 90 અને માઇનસ 2 આલ્ફા વત્તા આલ્ફા એટલે માઇનસ આલ્ફા. તો આપણો આન્સર આવે 90 માઇનસ આલ્ફા એટલે કે બી. Next question. Critical angle for light going from medium 1 to 2 is theta. The speed of light in medium 1 is v. Then the speed of light in medium 2 is હવે ક્રિટિકલ એંગલ ફોર મીડિયમ 1 to 2 એનો મતલબ એવો થયો કે 1 મીડિયમ છે એ પાતળું માધ્યમ છે અને 2 છે તે ઘટ માધ્યમ છે. કારણ કે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો જ એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય, એટલે ઊંધું લખ્યું મેં, સોરી. 2 છે તે પાતળું માધ્યમ છે અને 1 છે તે ઘટ માધ્યમ છે. The speed of light in medium 1 is v. Then the speed of light in medium 2 is, તો આપણે અહીંયા sin c બરાબર n પાતળું अपॉन n घट, बराबर. એટલે અહીંયા ક્રિટિકલ એંગલને થીટા કીધેલો છે, તો સાઇન થીટા બરાબર n પાતળું એટલે પાતળા માધ્યમ 2 છે એટલે n2 अपॉन n1, n2 अपॉन n1 એટલે c બાય v2 अपॉन c બાય v1 એટલે છેદનો છેદ અંશમાં જાય તો v1 બાય v2. તો સાઇન થીટા બરાબર, હવે પહેલા માધ્યમની અંદર વેગ છે v એટલે v1 બરાબર v, v2 મારે શોધવાનું છે. તો v2 બરાબર v અપોન સાઇન થીટા. તો ધેન ધ સ્પીડ ઓફ લાઇટ ઇન મીડિયમ 2 ઇઝ v2 ને v2 નો જવાબ છે v અપોન સાઇન થીટા એટલે આપણો આન્સર આવશે બી. લખી નાખો. A ray of light traveling in a water is incident on its surface open to air. The angle of incidence is theta, which is less than the critical angle, then there will be. હવે સમજો એક વસ્તુ અહીંયા આપણે ડિસ્કસ કરવાની આગળની વખતે રહી ગયેલી. મેં તમને આવું કંઈક સમજાવેલું કે ભાઈ પ્રકાશનું કિરણ છે તે અહીંથી આમ જાય તો એ આમ જવાની જગ્યાએ લંબથી દૂર જશે એટલે આમ વક્રીભવન પામશે. પછી પ્રકાશનું બીજું કિરણ છે તે અહીંયા આવે એ બી આમ સીધું જવાની જગ્યાએ સહેજ આમ ક્રોસમાં જશે, બરાબર. હવે એક વસ્તુ ક્લિયર છે, ધ્યાન આપજો કે પ્રકાશનું કિરણ અહીંયા આવે ને તો એમાંથી 100% કિરણનું આપણે નિર્ગમન થતું નથી, એટલે વક્રીભવન પામીને 100% ઇન્ટેન્સિટી છે
એ બહાર નીકળતી નથી, એટલે કે એમાંથી થોડાક પ્રકાશનું આંતરિક પરાવર્તન થતું હોય. એ પૂર્ણ આંતરિક પરાવર્તન ન હોય, અંશતઃ પરાવર્તન હોય. બરાબર. એટલે અમુક પ્રકાશ બહાર વક્રીભવન પામી અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અને અમુક ટકા પ્રકાશનું આંતરિક પરાવર્તન થાય. આ આંતરિક પરાવર્તનની અંદર પરાવર્તનના નિયમનું પાલન થાય, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા મૂલ્યનો હોય. એવી જ રીતે અહીંયા બી આવશે તો પ્રકાશનું એક કિરણ આમ જશે તો અમુક પ્રકાશના કિરણનું છે તે આમ પરાવર્તન થશે. બરાબર. એટલે આ જે પરાવર્તન કોણ છે એ આપાત કોણ જેટલો જ હોય. તો હવે એ કન્સેપ્ટ પર જઈએ એટલે પહેલાં તો ઓપ્શન બી, સી કે ડીમાંથી કંઈક આવશે કે રિફ્લેક્ટેડ રે એન્ડ એ રિફ્રેક્ટેડ રે એન્ડ ધ એંગલ બિટવીન ધેમ વુડ બી લેસ દેન 180 - 2 થીટા કે ગ્રેટર દેન 180 - 2 થીટા. હવે બે ઓપ્શનમાંથી શું થાય એ જરા જોવાનું છે. તો પ્રકાશનું કિરણ સપોઝ અહીંયા સુધી આવે તો આ ડાયરેક્ટ જશે આમ. આ સપાટીએ દોરેલો લંબ છે. બરાબર. આ પ્રકાશના કિરણનું પરાવર્તન થશે. બરાબર. હવે આ રિફ્રેક્ટેડ રે કહેવાય. એટલે વક્રીભૂત કિરણ, અને આ રિફ્લેક્ટેડ રે કહેવાય. એટલે પરાવર્તિત કિરણ ને આ વક્રીભૂત કિરણ. હવે સમજો, સોરી, આને આમ જવાનું હતું તે રિફ્રેક્ટેડ રે નથી. રિફ્રેક્ટેડ રે છે તે આ હશે આમ. બરાબર. આ રિફ્રેક્ટેડ રે છે. આ તો આપણે દિશાને લંબાવી છે. તો હવે આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો થીટા થાય. બરાબર. આ ખૂણો બી થીટા થાય. આ ખૂણો થીટા ડેશ થાય. એ કંઈક નવો ખૂણો છે, આપણને ખબર નથી કેટલા મૂલ્યનો છે તે. કારણ કે વક્રીભૂત કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ઘટ એટલે લંબથી દૂર જાય તો એ થીટા ડેશ જેટલો દૂર જઈ રહ્યો છે. તો હવે આ આખી લાઈનને હું 180 અંશની લાઈન ગણી શકું આમ. બરાબર. તો એના સરવાળો કેટલો થશે? આ ખૂણો છે તે હું ધારો કે એમ કહું કે ભાઈ બીટા છે. બરાબર. તો થીટા પ્લસ બીટા પ્લસ થીટા ડેશ બરાબર 180 થાય કે નહીં? તો બીટા બરાબર શું થાય? 180 - 2 થીટા માઇનસ થીટા ડેશ. એટલે 180 - 2 થીટા માંથી કંઈક થીટા ડેશ બાદ થાય છે. એનો મતલબ એવો થયો કે માટે બીટા ઇઝ લેસ દેન 180 - 2 થીટા. કારણ કે 180 - 2 થીટામાંથી આ થીટા ડેશ બાદ થાય તો મને બીટા મળે છે. બરાબર. એટલે બીટાનું મૂલ્ય 180 - 2 થીટા કરતાં કંઈક ઓછું હશે. તો બીટા ઇઝ લેસ દેન 180 - 2 થીટા. એટલે આપણો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. A glass prism of refractive index 1.5 is immersed in water. Mu is equal to 4/3. Refer figure. A light beam incident normally on the face AB is totally reflected to reach the face BC if હવે આનું કહેવાનો મતલબ એવો છે કે આ પ્રકાશનું કિરણ જે આપાત થયું છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આમ બહાર નીકળે. ક્યારે બહાર નીકળે? તો એ કન્ડિશન આપણે શોધવાની છે. બરાબર. આ સપાટીએ દોરેલો લંબ. હવે હું એમ કહું કે ભાઈ આ થીટા હોય તો આ ખૂણો 90 - થીટા થાય. એ 90 - થીટા થાય એટલે આ થીટા થાય. બરાબર. તો લંબ સાથે બનાવેલો ખૂણો થીટા હોય તો એ થીટાની વેલ્યુ જ્યારે ક્રાંતિકોણ કરતાં મોટી હોય ત્યારે પ્રકાશનું છે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આપણી શરત છે ઇફવાળી
એ શું આવે? થીટા શુડ બી ગ્રેટર દેન સી. તો સાઇન થીટા શુડ બી ગ્રેટર દેન સાઇન સી. એટલે સાઇન થીટા શુડ બી ગ્રેટર દેન સાઇન સી એટલે 1/n, અથવા તો n પાતળું છેદમાં n ઘટ આપણે એમ કહેવું પડશે, કારણ કે અહીંયા પ્રવાહીને કાચ છે. એટલે n પાતળું છેદમાં n ઘટ, n લખો કે મ્યુ લખો ચાલશે. તો સાઇન થીટા શુડ બી ગ્રેટર દેન, હવે n પાતળું એટલે પ્રવાહી, તો પ્રવાહીનો વક્રીભવનાંક 4/3 છે, વોટર છે, અને કાચનો વક્રીભવનાંક 1.5 છે n ઘટનો. પણ n ઘટ એટલે 1.5, 1.5 ને હું 3/2 લખું. તો સાઇન થીટા શુડ બી ગ્રેટર દેન, છેદનો છેદ અંશમાં જાય, 4/3 ગુણાકારમાં 2/3, એટલે સાઇન થીટા શુડ બી ગ્રેટર દેન 8/9. એટલે આપણો આન્સર આવે સી. સાઇન થીટા શુડ બી ગ્રેટર દેન 8/9. આ શરત આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. Light travels into two media A and B with speeds 1.8 into 10⁸ meter per second and 2.4 into 10⁸ meter per second respectively. Then the critical angle between them is. હવે ક્રિટિકલ એંગલ પૂછેલો છે, તો સાઇન સી એટલે સૂત્ર છે n પાતળું છેદમાં n ઘટ, બરાબર. n પાતળાને આપણે n2 કહીએ, તો n2/n1, કારણ કે ઘટમાંથી પાતળામાં જાય, જેમાંથી જાય છે એ પેલું માધ્યમ ને જેમાં બીજું એ 2 માધ્યમ કહીએ. તો આ c/v2 અપોન c/v1, આ પાતળું માધ્યમ એટલે 2 ને ઘટ માધ્યમ એટલે 1. તો છેદનો છેદ અંશમાં જાય એટલે આ v1/v2 થશે. હવે યાદ રાખજો, n નું મૂલ્ય છે c/v, બરાબર. ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય, જેમ માધ્યમ ઘટ થતું જાય એમ વેગ ઘટતો જાય. એટલે બે વેગ આપ્યા હોય તો એમાં જે ઓછો વેગ હોય, બરાબર, જે ઓછો વેગ હોય તે ઘટ માધ્યમનો હોય, અને જે વધુ વેગ હોય તે પાતળા માધ્યમનો હોય. તો 1 છે એ ઘટ માધ્યમનો વેગ છે, એટલે v1 છે તે ઘટ માધ્યમનો વેગ એ ઓછો હોય, અને v2 છે એ પાતળા માધ્યમનો વેગ એ વધુ હોય. એટલે આપણને બે માધ્યમ આપ્યા છે, કોણ ઘટ કોણ શું કંઈ કીધેલું નથી. તો હંમેશા સાઇન સી નો જવાબ આવે એ 1 કરતાં નાનો જ આવે ને, એટલે અંશનું પદ નાનું આવે, છેદનું પદ મોટું આવે. ડાયરેક્ટ એમ કરો તોય ચાલે. તો બે વેગ છે એમાં વેગનો ગુણોત્તર આવે v1/v2, એમાં 1.8 ઘટ માધ્યમનો વેગ છે v1, અને 2.4 છે એ પાતળા માધ્યમનો વેગ છે. આ બેને ઉડાડી દઈએ આપણે. તો આ 18/24 એટલે 6 તરી 18, 6 ચોક 24 એટલે 0, બસ 3/4 આપેલું છે. ઓકે, તો સી બરાબર સાઇન ઇનવર્સ 3/4 આવે, એટલે આપણો આન્સર આવે ડી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. A bulb is placed at a depth of 2√7 meter in water, mu w बराबर 4/3, and a floating opaque disc is placed over the bulb so that the bulb is not visible from the surface. What is the minimum diameter of the disc? ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આ પાણી ભરેલું પાત્ર છે, એના ઉપર આપણે એક ડિસ્ક રાખેલી છે.
ડિસ્કના સેન્ટરની નીચે અહીંયા એક બલ્બ છે, બરાબર. બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ બધી જ દિશામાં નીકળશે. હવે જે પ્રકાશ અહીંયા આવશે એનું જો પૂર્ણ આંતરિક પરાવર્તન જ થઈ જતું હોય, એટલે કે અહીંનો ખૂણો જો ક્રાંતિકોણ સી જેટલો હોય કે એનાથી મોટો હોય, તો બધા જ પ્રકાશ બલ્બમાંથી નીકળતું દરેક પ્રકાશ છે, બાકીનો જે પ્રકાશ નીકળે તે બલ્બ અહીંયા ડિસ્કમાંથી પાસ ન થઈ શકે, એટલે એ પ્રકાશને જોઈ શકાય નહીં, બરાબર. હવે જે પ્રકાશ અહીંથી મોટા ખૂણે જાય તો એ તો ક્રાંતિકોણ કરતાં ખૂણો મોટો થાય, એટલે એનું બી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે નીચે એ જ ઊંડાઈએથી જે આપણે ઉપરની બાજુ વર્તુળ બનાવવાની વાત હતી ને, એ વર્તુળની જગ્યાએ જો આપણે એક ડિસ્ક મૂકી દઈએ તો પછી અંદર રહેલા બલ્બનો કોઈ પ્રકાશ બહાર નીકળી શકે નહીં. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ ડેપ્થ છે તે h છે, આ h ડેપ્થ છે અને આની ત્રિજ્યા r છે, અને આ એવી રીતે છે કે જેથી અહીંયા ક્રાંતિકોણ બને છે, બરાબર. તો આ ખૂણો સી છે. તો આપણું જે સૂત્ર બન્યું હતું ને કે r બરાબર h/√μ² - 1, તો એ જ સૂત્ર આમાં બી એપ્લાય થશે, બરાબર. એટલે એના પરથી મારે ત્રિજ્યા પહેલાં તો મળી જશે. r બરાબર h એટલે 2√7 અપોન √μ એટલે μw એટલે 4/3 એનો સ્ક્વેર -1 એટલે 2√7 અપોન √16/9 -1 એટલે 2√7 અપોન 16 - 9 એટલે 7, 7/9 એટલે આને આપણે 2√7 અપોન √7, 9નું વર્ગમૂળ 3, આ √7 કેન્સલ, 3/છેદ અંશમાં જાય એટલે 3 દુ 6, તો 6 મીટર ત્રિજ્યા થશે. એટલે વ્યાસ d બરાબર 2r એટલે 2 × 6 એટલે 12 મીટર થાય. તો આપણને વ્યાસ પૂછ્યો છે, વોટ ઇઝ ધ મિનિમમ ડાયામીટર ઓફ ડિસ્ક, તો મિનિમમ વ્યાસ છે એ 12 મીટર થશે. આન્સર આવે બી. હવે 52થી ક્વેશ્ચન છે રિફ્રેક્શન એટ એ સ્ફેરિકલ સરફેસીસ, એ આપણે ચલાવ્યું નથી એટલે આ લેક્ચરમાં આપણે આટલું જ રાખશું. પછી આના કન્સેપ્ટ કરીને પછી આગળના ન્યુમેરિકલ્સ પાછા કરીએ.